નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધા વિદ્યાર્થી મિત્રોનું માય ચેનલ આઈડિયલ એકેડેમીમાં આપ બધાનું સ્વાગત છે। આગળના લેક્ચરની આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલની બનાવટ કેવી રીતના થાય, આલ્કોહોલ કઈ રીતના બને છે, ફિનોલની બનાવટ કેવી રીતના થાય એની વાત કરેલી। હવે વિદ્યાર્થી મિત્રો વરસાદનું વાતાવરણ છે એટલે અવાજ થોડો આવશે મોડાઓ, પરંતુ જોઈએ આપણે ભૌતિક ગુણધર્મ વોટ ઇઝ ધ ફિઝિકલ પ્રોપર્ટી in alcohol, phenol અને ether। ખરેખર ભૌતિક ગુણધર્મ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના કેવા પ્રકારના છે એની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ફર્સ્ટ ઓફ આલ્કોહોલ હોય તો આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોય। આલ્કોહોલ વાળું જે સ્ટ્રક્ચર હોય તો આલ્કોહોલ એડ હોય તેની અંદર છે ખરેખર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોય। તો હાઇડ્રોજન બોન્ડની વાત કરીએ, हाइड्रोजन बॉन्ड विद्यार्थी मित्रों खरेखर अल्कोहल स्ट्रक्चर છે अल्कोहल અને હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોય કેવા પ્રકારના ઇન્ટરમીડિયેટ મોલેક્યુલ્સ બોન્ડ ફોર્મેશન જોવા મળે। તો કેની અંદર જોવા મળે તો ફર્સ્ટ વન જોઈએ એક્ઝામ્પલ લઈએ ક્લોરીન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેની જેવા મોલેક્યુલ્સ ની અંદર મને હાઇડ્રોજન બોન્ડ જોવા મળશે। એ બોન્ડ છે આવા મોલેક્યુલ છે એ હાઇડ્રોજન સાથે એટેચ થયેલા હોય છે અને હાઇડ્રોજન બોન્ડ નું ફોર્મેશન કરે છે, मीन हाइड्रोजन बॉन्ड बनावे छे। तो बात करिए विद्यार्थी मित्रों खरेखर अल्कोहोल छे, अल्कोहोल जे एडिशन होय अल्कोहोल एड थયેલો હોય તો એ ખરેખર લિક્વિડ સ્વરૂપમાં સોલ્યુશન હોય अल्कोहोल પ્રવાહી સ્વરૂપમાં એ તમે જાણો છો। તો જોઈએ एग्जांपल बात કરીએ આપણે एग्जांपल વિદ્યાર્થી મિત્રો તો વોટર મોલેક્યુલ છે, વોટરના 2 મોલેક્યુલ્સ છે, એ 2 મોલેક્યુલ્સ વોટરના મોલેક્યુલ છે એની અંદર ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન જે બંને એટ્રેક્શન દ્વારા આકર્ષણ દ્વારા એક બોન્ડ ફોર્મેશન કરશે જેને હું હાઇડ્રોજન બોન્ડ કહીશ। સેકન્ડ एग्जांपल ની વાત કરીએ એમોનિયા NH3 આ NH3 ની અંદર જો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે એક બોન્ડ ફોર્મેશન થશે જેને હું હાઇડ્રોજન બોન્ડ કહીશ। આ મોલેક્યુલ્સ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે વિદ્યાર્થી મિત્રો, બાકી કોઈ મોલેક્યુલ છે એ હાઇડ્રોજન બોન્ડથી એટેચ થયેલા હોતા નથી। તો જોઈએ ફોર્થ एग्जांपल બે एग्जांपल જોઈએ આલ્કોહોલ જેની વાત કરવાની છે આપણે આલ્કોહોલ। તો આલ્કોહોલ ની અંદર CH3OH આ રીતના હાઇડ્રોજન એટેચ થયેલો હોય ઓક્સિજન સાથે મિથાઇલ ગ્રુપ એટેચ થશે CH3OH આ રીતના લાગુ બંને મિથાઇલ ગ્રુપ છે, મિથેનોલ જ છે, બંને મિથેનોલ છે, બે મિથેનોલ સમૂહ છે એનો OH અને આનો ઓક્સિજન બંને છે એ હાઇડ્રોજન બોન્ડથી એટેચ થયેલા હોય, હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય। ક્લોરીન ની વાત કરીએ તો હાઇડ્રોજન ક્લોરાઇડ તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ આ ક્લોરીન અને હાઇડ્રોજન એ બંને કઈક બોન્ડથી જોડાયેલા હોય જેને હાઇડ્રોજન બોન્ડ કહે। અહીં હાઇડ્રોજન બોન્ડ બંધ જોવા મળે છે। તો કહેવાનો મીનિંગ એવો છે આ મોલેક્યુલ છે એ હાઇડ્રોજન બંધ ધરાવે છે અને આલ્કોહોલની અંદર વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બંધ પ્રેઝન્ટ હોય, હાજર હોય છે। તો આપણે વાત કરીએ નેક્સ્ટ વાત આપણે એ કરવાની સેકન્ડ કે સોલ્યુબિલિટી ઇન વોટર। આલ્કોહોલની પાણીની અંદર દ્રાવ્યતા કેટલી છે એ જોવાની છે। આલ્કોહોલની દ્રાવ્યતાની વાત કરવાની છે આપણે, સોલ્યુબિલિટી ઇન વોટર કેટલો પ્રમાણમાં આલ્કોહોલ છે પાણીની અંદર દ્રાવ્ય થાય વિદ્યાર્થી એની વાત કરવાની છે। તો જોઈએ ફર્સ્ટ પર વાત કરીએ તો દ્રાવ્યતાની વાત કરશું તો મિથેનોલ एग्जांपल લઈએ મિથેનોલ CH3OH ખરેખર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે જોજો OH સમૂહ છે એ ખરેખર હાઇડ્રોફિલિક અને CH3 છે એ હાઇડ્રોફોબિક છે। હાઇડ્રોફિલિક ગ્રુપ છે OH છે એને હાઇડ્રોફિલિક ગ્રુપ કહીશ, હાઇડ્રોફિલિક અને CH3 છે એ હાઇડ્રોફોબિક છે। હાઇડ્રોફિલિક ગ્રુપ નું કામ શું હોય તો એને વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ થવું ગમે છે, મીન્સ એનો ઘણું વોટર મોલેક્યુલ સાથે બોન્ડ બનાવવાનું ગમે છે। કોને તો કે હાઇડ્રોક્સિલ સમૂહને। પરંતુ મિથાઇલ ગ્રુપ છે એ હાઇડ્રોફોબિક છે, એને ફોબિયા છે કોનાથી તો
તો કે વોટર સાથે બાઇન્ડ થવાથી એને ફોબિયા છે કે વોટર સાથે બાઇન્ડ નથી થતો અને એ હાઇડ્રોક્સિલ ગ્રુપને જોડાવા નથી દેતો, પરંતુ હાઇડ્રોક્સિલ ગ્રુપ એવો છે હાઇડ્રોક્સિલિક કે જે છે કે વોટરની અંદર બોન્ડ બનાવીને દ્રાવ્ય થવાની કોશિશ કરે. તો મિથેનોલ છે વિદ્યાર્થી મિત્રો, મિથેનોલ છે એ હાઈલી છે, વધારે સોલ્યુબલ છે, વધારે દ્રાવ્ય છે. કોની અંદર? પાણીની અંદર. મિથેનોલ છે પાણીની અંદર વધારેમાં વધારે દ્રાવ્ય છે. હવે કાર્બન શૃંખલા હાઇડ્રોકાર્બન વધારતો જાવ, કાર્બનની ચેન છે લાંબી કરતો જાવ તો જોઈએ CH3 CH2 OH. આપણે શું કે મિથેનોલ બે કાર્બન છે એટલે ઇથેનોલ. તો ઇથેનોલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઇથેનોલમાં OH છે હાઇડ્રોફિલિક છે, અહીં બે કાર્બન છે હાઇડ્રોફોબિક કહી શકાય કે જે પાણીની અંદર કાર્બોહાઈડ્રેટ છે પાણીની અંદર ક્યારેય દ્રાવ્ય હોતું નથી. તો વાત કરીએ આમાં તો આ પણ ખરેખર છે વધારે દ્રાવ્ય છે પાણીની અંદર વધારે દ્રાવ્યતા જોવા મળે. કોની? તો કે ઇથેનોલ છે એ પાણીની અંદર વધારે દ્રાવ્ય હોય મિથેનોલની જેમ, પરંતુ મિથેનોલ કરતા ઓછો. હવે કાર્બન શૃંખલા હજુ વધારો છો, કાર્બનની શૃંખલામાં વધારો કરું તો જોઈએ CH3 CH2 CH2 OH. શું છે આ? પ્રોપેનોલ. તો પ્રોપેનોલની વાત કરીએ તો પ્રોપેનોલમાં કાર્બનની સંખ્યા વધુ છે, ઓન્લી 1, એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થયેલો છે. તો જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય, કાર્બોહાઈડ્રેટની સંખ્યા વધતી જાય, તેમ તેમ તેની દ્રાવ્યતા પાણીની અંદર ઘટતી જાય. જેમ શૃંખલા વધતી જાય, કાર્બનની શૃંખલા વધારો થતો જાય, કાર્બનની સંખ્યામાં વધારો થતો જાય અને હાઇડ્રોક્સિલ સમૂહ એક જ રહે, તો આવા પ્રકારના સમૂહની દ્રાવ્યતા છે પાણીની અંદર ઘટતી જાય. તો પ્રોપેનોલની દ્રાવ્યતા છે પાણીની અંદર ઓછી છે, દ્રાવ્ય છે તો વધારે નહીં, ઓછો દ્રાવ્ય છે. પાણીની અંદર ઓલરેડી પ્રોપેનોલ દ્રાવ્ય થાય, પરંતુ આ વધારે દ્રાવ્ય છે બંને મિથેનોલ અને ઇથેનોલ. પરંતુ એની સરખામણી વાત કરીએ, બંનેની કમ્પેરિઝન કરવામાં આવે તો પ્રોપેનોલ છે એ ઓછો દ્રાવ્ય છે, દ્રાવ્ય તો છે પરંતુ ઓછો. કારણ કે કાર્બન શૃંખલામાં વધારો જોવા મળ્યો, કાર્બનની સંખ્યામાં વધારો જોવા મળે. જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય અને હાઇડ્રોક્સિલ ગ્રુપ એક જ રહે, તો આવા પ્રકારના ગ્રુપની દ્રાવ્યતા પાણીની અંદર ઓછી જોવા મળે છે. પછી ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ જોશું કે કઈ રીતના મિથેનોલ છે એ વોટર મોલેક્યુલ્સની સાથે કઈ રીતના મિથેનોલ વોટર મોલેક્યુલ સાથે બાઇન્ડ કરે અને ફોર્મેશન કરી અને કઈ રીતના હાઇડ્રોજન બોન્ડનું ફોર્મ કરે છે એની વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે નોટબુક્સની અંદર ઉતારી શકો. દ્રાવ્યની વાત કરીએ તો હવે એમાં જોઈએ દ્રાવ્યતા છે પાણીની અંદર કઈ રીતના આલ્કોહોલ દ્રાવ્યતા વધારે તેની વાત કરીએ. કઈ રીતના બોન્ડ ફોર્મેશન હાઇડ્રોજન બંધ કઈ રીતના બને છે પાણી કે આલ્કોહોલના કાર્બોહાઈડ્રેટ સાથે કઈ રીતના બોન્ડ બનાવે છે અથવા તો જોઈએ પાણીમાં દ્રાવ્યતા છે. દ્રાવ્યતાની વાત કરીએ આપણે અત્યારે આલ્કોહોલ છે પાણીની અંદર કેટલો દ્રાવ્ય છે અને કઈ રીતના દ્રાવ્ય થાય છે, કઈ રીતના હાઇડ્રોજન બોન્ડ બનાવે વોટર મોલેક્યુલ સાથે એની વાત કરીએ. જો બીજા મિત્રો મિથેનોલ છે, મિથેનોલ આ રીતના હોય, 1 મોલ છે હાઇડ્રોજન વોટર મોલેક્યુલનો, અરે ત્યારબાદ બીજો મોલ છે ઇથેનોલનો જાઉં છું. Partner 2 moles ethanol, 2 moles of methanol and 1 mole water. 2 mol ethanol લીધેલો છે અહીં અને એક પાણીનું અણુ છે. તો જોઈએ ખરેખર કઈ રીતના આ બંધારણ કઈ રીતના હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય. તો ઓક્સિજન હંમેશા વિદ્યાર્થી મિત્રો ખરેખર ઓક્સિજનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી હાયર હોય કે જે મિથાઇલ પાસેથી પોતાનો ઇલેક્ટ્રોન મિથાઇલ ગ્રુપને પોતાની તરફ
પોતાની તરફ ખેંચવાની શક્તિ ધરાવે કોણ તો કે ઓક્સિજન હાઈલી નેગેટિવિટી એટલા માટે ઓક્સિજન અમે આ રીતે લખી નેગેટિવ આ તો ઓલરેડી પોઝિટિવ કહી શકાય અહીં પણ જો તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન વધારે હશે કારણ કે ઓક્સિજન ની પાસે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની ક્ષમતા વધારે છે એટલે હાઈલી નેગેટિવ છે એટલે અહીં નેગેટિવ કરીશ અહીં પણ સેમ અહીં પોઝિટિવ અને બે બાજુ ઇલેક્ટ્રોન ખેંચી લે છે પોતાની તરફ ખેંચે છે કાર્બન અહીં તમે પોઝિટિવ લખી શકો તો ઓક્સિજન પોતાની તરફ ખેંચે છે હાઇડ્રોજન અને કાર્બન ના ઇલેક્ટ્રોન્સ ને એટલે હાઈલી નેગેટિવિટી ધરાવે તો હાઈલી નેગેટિવિટી કારણે અહીં કઈ હાઇડ્રોજન વોટર નો હાઇડ્રોજન અને મિથેનોલ નો ઓક્સિજન વચ્ચે કઈ બોન્ડ ફોર્મેશન થાય કઈ આકર્ષણ થાય કઈ એટ્રેક્શન જોવા મળશે તો આ ઓલરેડી પોઝિટિવ હોય તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે ઓલરેડી એટ્રેક્શન જોવા મળે છે તે આપણે જાણો છો તો આ કારણે હાઈલી નેગેટિવિટી ઓક્સિજન અને વોટર મોલેક્યુલ હાઇડ્રોજન વચ્ચે કઈ બોન્ડ ફોર્મેશન થાય છે તો આ બોન્ડને હું હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીશ સેમ જોઈએ તો અહીં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પોઝિટિવ નેગેટિવ હાઈલી નેગેટિવિટી પોઝિટિવિટી તો બંને વચ્ચે કઈ બોન્ડ ફોર્મેશન થશે જેને પણ હાઇડ્રોજન બંધ કહી તો આજના વિદ્યાર્થીઓ તો એવું નથી આજના સેમ છે લોંગ થઈ શકે હવે ફરીવાર અહીં મિથાઇલ ગ્રુપ એડ્રેસ કરો મિથાઇલ ગ્રુપ અને એને ઓક્સિજન કરો એટલે તો અહીં પાછું થશે હાઇડ્રોજન બોન્ડ આ રીતના ફરીવારમાં વોટર મોલેક્યુલ સેટ કરો આ રીતના તો ફરીવાર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ થાય હાઇડ્રોજન બંધ એ રીતના અહીં પણ એમ કરી શકો એમ લોંગ શૃંખલા બનાવી લાંબી શૃંખલા હું બનાવી શકું આલ્કોહોલ તો વાત કરીએ આલ્કોહોલની વાત થઈ તો વિદ્યાર્થીઓ કમ્પેરિઝન કરીશ કે જો આલ્કોહોલ એક બાજુ મે મિથેનોલ લીધો C2H5OH અને બીજી બાજુ જોઈએ તો ઇથેનોલ ડાઇમિથાઇલ ઇથેનોલ CH3OCH3 ડાઇમિથાઇલ ઇથર છે એક બાજુ ઇથેનોલ છે તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ અને ડાઇમિથાઇલ ઇથર જોજો C2 1 2 C2 5 અને 6 હાઇડ્રોજન છે અહીં પણ જો 3 ને 3 6 અહીં ઓક્સિજન છે અહીં પણ ઓક્સિજન છે ફોર્મ્યુલા બે ની સેમ છે મોલેક્યુલર માસ આણ્વિક દળ પણ બંનેનું સેમ હશે પરંતુ ઇથેનોલ ની અંદર હાઇડ્રોજન બંધ હશે પ્રેઝન્ટ નહીં હાઇડ્રોજન બંધ પ્રેઝન્ટ હશે નહીં મિથેનોલ છે એ પાણીની અંદર છે એ ઈઝીલી દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ડાઇમિથાઇલ ઇથર છે એ પાણીની અંદર પાણીમાં દ્રાવ્ય નથી કારણ કે અહીં હાઇડ્રોજન પ્રેઝન્ટ છે ઓક્સિજન સાથે કઈ હાઇડ્રોજન બોન્ડ હશે જો આપણે જાણીશું પહેલા આપણે જોયું આગળના કે ફ્લોરિન ઓક્સિજન અને નાઇટ્રોજન એની હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બોન્ડ રચી શકે બાકી કોઈ મોલેક્યુલ રચી શકતા નથી તો અહીં ઓક્સિજન છે એની સાથે હાઇડ્રોજન પ્રેઝન્ટ છે તો એ બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હશે એની અંદર ઇથેનોલ ની અંદર અહીં વાત કરો તો ડાઇમિથાઇલ ઇથર છે તો અહીં ઓક્સિજન સાથે કાર્બન એટેચ છે નહીં કે હાઇડ્રોજન તો અહીં હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ નથી એટલા માટે ડાઇમિથાઇલ ઇથર છે એ પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં નોટ સોલ્યુબલ ઇન વોટર પાણીની અંદર એ પ્રોપરલી દ્રાવ્ય થશે નહીં એ ડાઇમિથાઇલ ઇથર પરંતુ ઇથેનોલ છે દ્રાવ્ય થશે કારણ કે એની વચ્ચે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંને વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોવાને કારણે બંને વચ્ચે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે કંઈ બોન્ડ ફોર્મેશન એટ્રેક્શન થાય અને હાઇડ્રોજન બંધની રચના થાય એટલા માટે પાણીની અંદર તમે જોશો ને ઇથરને તમે છે વિદ્યાર્થી મિત્રો ઇથરને તમે વાત કરો ઇથરને તમે છે બીકરની અંદર લો બીકરની અંદર કોઈ પણ પાણી લો બીકરની અંદર મેં પાણી લીધું વોટર હવે પાણીની અંદર તમે ડાઇમિથાઇલ ઇથરને એડ કરશો ડાઇમિથાઇલ ઇથરને એડ કરશો અને સોલ્યુશન બનાવશો કોશિશ કરશો સોલ્યુશન બનાવવાની હલાવીને તો પ્રોપરલી સોલ્યુશન બનશે જ નહીં બંને વિભાગ બનશે એક માઇનોર પણ ડાઇમિથાઇલ ઇથર
છે ઈ માઇનોર પણ ઓગળશે નહીં વોટરની અંદર, કારણ કે ઓક્સિજન પાસે તો હાઇડ્રોજન છે જ નહીં, તો ક્યાંથી એટેચ થાય? હાઇડ્રોજન પાસે એટેચ થયેલો હોવો જોઈએ, ભલે હાઈલી નેગેટિવિટી ધરાવે, પરંતુ વોટર સાથે કમ્બાઇન્ડ બોન્ડ બનાવશે નહીં, હાઇડ્રોજન બોન્ડ બનાવશે જ નહીં. તો બંને વચ્ચે અહીં લેયર જોવા મળશે, એ ઓગળશે નહીં, પણ અહીં લેયર મળશે, એ મને છે ઇથર જોવા મળશે. અને પાણી, બંને મને ટુ લેયર જોવા મળશે, પાણી અને ઇથર. ઇથર પાણીની અંદર ઓગળશે નહીં. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ સોલ્યુશન ખરેખર લિક્વિડ સ્વરૂપમાં હોય, યાદ રાખજો કે પ્રવાહી સ્વરૂપમાં હોય આલ્કોહોલ સોલ્યુશન. તો આપણે પાણીની અંદર દ્રાવ્યતા જોઈએ, તો આપણે જોયું કે આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા જેમ જેમ ઓછી હોય હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા, અને કાર્બોહાઈડ્રેટની સંખ્યા વધારે હોય, તો એ ગ્રુપ પાણીની અંદર છે એ ઓછો દ્રાવ્ય હશે. પરંતુ હાઇડ્રોક્સિલ ગ્રુપની સંખ્યા વધુ હોય એની અંદર બંધારણની અંદર, તો એ પાણીની અંદર તાત્કાલિક સોલ્યુબલ થશે. તો એવું એક્ઝામ્પલની વાત કરીએ, તો આવા એક્ઝામ્પલ તમારી નોટ્સ બુકની અંદર એનસીઈઆરટી બુકની અંદર આપેલા નથી, તો એની વાત કરશું. તો એક્ઝામ્પલ વિદ્યાર્થી સ્વામી, તો એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલમાં ગ્લુકોઝની વાત કરો. ગ્લુકોઝને તમે વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝને તમે છે પાણીની અંદર નાખશો એટલે ગ્લુકોઝ છે તાત્કાલિક વોટર મોલેક્યુલ સાથે હાઇડ્રોજન બંધ બનાવી અને તાત્કાલિક સોલ્યુબલ થશે. તો કેવી રીતે બંધારણ હોય? ગ્લુકોઝનું બંધારણ તમે જાણો છો, C6H12O6. આ ગ્લુકોઝનું બંધારણ છે. કેવી રીતના જોડાયેલા હોય પાણી જોઈએ. અહીં જોઈએ આ રીતના 1 2 3 4 6 કાર્બન છે. નાનું થોડી રીતે દેખાય છે અંદર ઓરની 6 કાર્બન 1 2 3 4 5 6 6 કાર્બન આપણું બંધારણ અને C6H12O6. તો જોઈએ આને સાથે ડબલ બોન્ડ ઓક્સિજન બાઇન્ડ થયેલો છે, આની સાથે હાઇડ્રોજન બાઇન્ડ થયેલો છે, અહીં OH હશે, અહીં હાઇડ્રોજન હશે, અહીં OH હશે, અહીં પણ OH હશે, અને અહીં CH2. 1 2 3 4. હવે અહીં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં હાઇડ્રોજન હશે, અહીં OH ટુગેધર થયેલો છે, અહીં હાઇડ્રોજન હશે, અહીં બી હાઇડ્રોજન હશે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 6 કાર્બન છે, હાઇડ્રોજન 12 હશે, ઓક્સિજન 6 હશે, 1 2 3 4 5 અને 6 ઓક્સિજન. તો આ રીતના ગ્લુકોઝનું બંધારણ હોય તો તમે જોઈ શકો ગ્લુકોઝની અંદર 1 2 3 4 અને 5 OH સમૂહ જોડાયેલા, હાઇડ્રોક્સિલ સમૂહ છે એ 5 છે. તો વધારેમાં વધારે હાઇડ્રોક્સિલ એટેચ હોવાથી, કારણ કે વધારેમાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે તો વોટર સાથે વધારેમાં વધારે હાઇડ્રોજન બંધ બનાવશે અને તાત્કાલિક ઓગળશે, તાત્કાલિક સોલ્યુબલ થશે ગ્લુકોઝ. તો આવા પ્રકારના ગ્લુકોઝને કેવો ગ્લુકોઝ કહેવાય? તો કે આવા પ્રકારના ગ્લુકોઝને હું ડી ગ્લુકોઝ પણ કહી શકું. ડી ગ્લુકોઝ શા માટે? ડી ગ્લુકોઝ શા માટે? તો કે ડી અને એલ બે પ્રકારના ગ્લુકોઝ જોવા મળે, ડી અને એલ. તો ડી અને એલ કઈ રીતના જોવા મળે, કઈ રીતના એનું નામકરણ ડી અને એલ કહેવામાં આવે છે, એની ચર્ચા આપણે બાયો મોલેક્યુલ્સની વાત કરશું ચેપ્ટરની ત્યારે જોશું. તો આપણે જોઈએ ગ્લુકોઝની અંદર વધારેમાં વધારે હાઇડ્રોક્સિલ એટેચ થવાથી કાર્બન સાથે એને કારણે તેની દ્રાવ્યતા પાણીની અંદર વધારે જોવા મળે. તમે ગ્લુકોઝ સિવાય તમે વાત કરો, ગ્લુકોઝની વાત કરીએ, ગ્લુકોઝ પછી તમે સુક્રોઝની વાત કરો કે એની અંદર જોવા મળે કે ગરીબના સુક્રોઝની અંદર છે મીન્સ સુગર છે, સુગરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સુગર છે તો સુગરની અંદર બંધારણ કેવું હોય સુગરનું ખરેખર? તો આ રીતના જોઈએ, સુગરની વાત કરીએ ખાંડની, તો એનું બંધારણ ખરેખર આ રીતના C12H22 અને ઓક્સિજન E11. તો આ બંધારણ છે C12H22 અને ઓક્સિજન E11.
તો આ બંધારણ સુગરનું છે. તો સુગરમાં OH સમૂહની સંખ્યા 8 હશે. 8 OH સમૂહ છે એ સુગરની અંદર હશે. તો ખાંડ છે એ જો પાણી વોટરની અંદર તાત્કાલિક ડિસોલ્વ થતી જોવા મળશે, સોલ્યુબલ થતી જોવા મળશે, દ્રાવ્ય થતી જોવા મળશે. તો જેમ જેમ OH સમૂહની સંખ્યા ઓછી અને કાર્બોહાઈડ્રેટની સંખ્યા વધુ, તેમ તેમ તેમની દ્રાવ્યતા ઓછી જોવા મળશે. અને જેમ જેમ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધારે અને હાઇડ્રોકાર્બનની સંખ્યા ઓછી, તો તેમ તેમ તેની દ્રાવ્યતા વધુ જોવા મળશે. તો આ વાત કરી કોની વાત કરી? દ્રાવ્ય, પાણીની અંદર કેવા પ્રકારનું દ્રાવ્ય છે આલ્કોહોલ, એની વાત કરેલી. હવે પછી નેક્સ્ટ બોઇલિંગ પોઈન્ટની વાત કરશું. ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ કેવા પ્રકારનું હોય અને કઈ રીતના ઉત્કલન બિંદુ જોવા મળે આલ્કોહોલની અંદર, એની વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમારી બુક્સની અંદર તમે ઉતારી શકો વ્યવસ્થિત. તો સ્ક્રીનશોટ પાડી લો અને જોઈએ આપણે નેક્સ્ટ બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ કેવા પ્રકારનું છે એની વાત કરશું. વિદ્યાર્થીઓ, દ્રાવ્યતાની વાત કરી આપણે આલ્કોહોલની. હવે પછીનો ઉત્કલન બિંદુની વાત કરીએ, સોલ્યુબિલિટી. મેં ઉત્કલન બિંદુની વાત કરી, આપણે સોલ્યુબિલિટીની વાત કરીશું. પહેલા છે ઉત્કલન બિંદુની વાત કરી, બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુની વાત કરી વિદ્યાર્થી મિત્રો, કોનું? તો આલ્કોહોલ. જેમાં આપણે આલ્કોહોલ જોશું, આલ્કેન પણ જોશું, ઇથાઇલ જોશું. રેડી? એની વાત કરીએ ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખરેખર ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે કઈ ટેમ્પરેચર તમે જાણો તો કહો તો ઉત્કલન બિંદુ સર ટેમ્પરેચર થોડું આપતા છે ને, કંઈક છૂટું ભરતું હોય એટલે ટેમ્પરેચર આપીને છૂટું પાડતા છે, એને ઉત્કલન બિંદુ કહેવાય. પણ કઈ રીતના ડિસ્ક્રાઇબ થાય એ જોઈએ. ઉત્કલન બિંદુની વાત કરીએ તો ખરેખર લિક્વિડ સ્ટેટમાંથી ગેસિયસ માં જવું, મીન્સ લિક્વિડ મીન્સ પ્રવાહીમાંથી ગેસમાં રૂપાંતર થાય. તો આવા પ્રકારે જોઈએ લિક્વિડમાંથી ગેસમાં, પ્રવાહીમાંથી એમ લખી આપો ચાલે, પ્રવાહીમાંથી ગેસમાં રૂપાંતર થવું, જેને આપણે ઉત્કલન બિંદુ કહેવાય. તો ખરેખર આલ્કોહોલ છે એ પ્રવાહી ફોર્મમાં હોય, આપણે જાણીએ છીએ આલ્કોહોલ છે હંમેશા એ પ્રવાહી સ્વરૂપમાં હોય. તો આલ્કોહોલનું પ્રવાહી સ્વરૂપમાંથી મને ગેસમાં ફેરવવાનો છે આલ્કોહોલને. તો આવી પ્રોસેસ થાય એ દરમિયાન કોણ પાર્ટિસિપેટ કરે છે? તો કોણ? તો ટેમ્પરેચર. તો આને આપણે કહેશું ઉત્કલન બિંદુ, કે પાર્ટિસિપેટ દ્વારા આલ્કોહોલના જે બોન્ડ તૂટી અને ગેસમાં ફરે છે, તો આને આપણે કહેશું ઉત્કલન બિંદુ. કેવી રીતના જોઈએ? વિકલ લીધેલું છે આપણે. વિકલની વાત કરીએ તો વિકલની અંદર તમે લો તો મેં કોઈ છે સબસ્ટન્સ લીધો છે વિકલની અંદર, જેનું બે પ્રકારના સબસ્ટન્સની અંદર જે મોલેક્યુલ છે એને એ નામ આપેલું છે, તે મોલેક્યુલ છે. આ મોલેક્યુલ છે સબસ્ટન્સની અંદર મોલેક્યુલ્સ રહેલા છે. આ મોલેક્યુલ્સને હું કઈ ટેમ્પરેચર આપી કોની મદદથી? તો બર્નર આ રાખી આપણે બર્નરની મદદથી. બર્નરની મદદથી હું આને ટેમ્પરેચર આપી બીકરની અંદર રહેલા સબસ્ટન્સના મોલેક્યુલ્સને. તો એ મોલેક્યુલ્સ છે ટેમ્પરેચર આપી દરમિયાન છે પર મેં લેયર આપેલું ઢાંકી દીધું છે. હવે ગણતરી બીટ આપી, આ બંને મોલેક્યુલ્સ છે સબસ્ટન્સના, એ બંને મોલેક્યુલ્સ અહીં રિમૂવ થશે. કેવા ફોર્મમાં? તો કે ગેસ ફોર્મમાં. તો આ સબસ્ટન્સના મોલેક્યુલ્સ ગેસ ફોર્મની અંદર રિમૂવ થશે. તો આ રિમૂવ થાય ગેસ, તો આલ્કોહોલ લિક્વિડનો મીન્સ આલ્કોહોલ લિક્વિડ હશે. તો લિક્વિડનું છે ટેમ્પરેચર આપણે બર્નર દ્વારા હીટ આપીએ, તાપમાન આપીએ, તો એના મોલેક્યુલ્સ છે છૂટા પડે ગેસ ફોર્મમાં રિમૂવ થશે. તો આને આપણે કહી શકાય બેઝિકલી રીતે કે એને હું છે એ સર ઉત્કલન બિંદુ કહી શકાય. આ જેટલું આમાંથી આલ્કોહોલમાંથી લિક્વિડમાંથી ગેસમાં જે રિમૂવ થાય તો क्या टेम्परेचर क्या उत्कलन बिंदु क्या टेम्परेचर રિમૂવ થાય क्या તાપમાને, તો ઈ તાપમાનને હું ઉત્કલન બિંદુ કહીશ. બરાબર? સોલ્યુબિલિટી દ્રાવ્યતાની વાત કરીએ આપણે, સેકન્ડ ઉત્કલન બિંદુની વાત કરીએ
ઈથર ની વાત કરી અને ઇથેનોલ બંનેની ફોર્મ્યુલા સેમ છે એનો મોલર માસ મીન્સ આણ્વીય દળ એ પણ સમાન હશે પરંતુ આમાં હાઇડ્રોજન બંધ છે એ પ્રેઝન્ટ છે હાજર છે અને આની અંદર હાઇડ્રોજન બંધ છે એ ગેરહાજર છે એટલે હાજર નથી એટલે ખાસ યાદ રાખો કઈ રીતના હાજર છે કેવી રીતના નથી આપણે આગળ વાત કરેલી વાત કરી આપણે એક મીટર લીધેલું છે બીકરની અંદર આપણે જોઈએ બંને મોલેક્યુલ છે C2H5OH મીન્સ ઇથેનોલ છે તો ઇથેનોલ ની વાત કરીએ તો ઇથેનોલ ના આ સ્ટ્રક્ચર હશે ઇથેનોલ ના બે મોલ લઈ આપણે આ લેશું ઓક્સિજન તારતા ઇથેનોલ ના 2 મોલ છે ઇથેનોલ છે આર્કના બાદ થયેલો છે ઇથેનોલ આર્કના બાદના ઇથેનોલ છે તો ઇથેનોલ ની અંદર તમે જોવો તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બોન્ડ ફોર્મેશન થતો હશે આ બોન્ડ જોવા મળતો હશે બે ઇથેનોલના મોલ્સ અણુ લીધા તો એ 2 મોલ્સ ઇથેનોલ છે ઇથેનોલ તો 2 મોલ્સ ઇથેનોલ ની અંદર બીકર ની અંદર જોવા મળે જો જેવું અહીં ટેમ્પરેચર આપી બર્નર જેવું ટેમ્પરેચર આપવામાં આવશે જેવું તાપમાન આપી તો એ દરમિયાન ખરેખર છે બોન્ડ ફોર્મેશન છે તે જોવા મળશે તો બોઇલિંગ પોઈન્ટ કેવો જોવા મળે એની વાત કરશું પણ પહેલા જોઈએ તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે કઈ બોન્ડ ફોર્મેશન થાય કેવો બોન્ડ તો કે હાઇડ્રોજન બંધની રચના થશે એ જ રીતે અહીંની વાત કરીએ આ બેઝિક ઇન્ફોર્મેશન છે ભાઈ તમારી નોટ્સ બુક ની અંદર છે ડીપ આપેલ નથી તો એની ચર્ચા કરીએ છીએ આપણે ઇથર ની વાત કરીએ ડાઈ મિથાઇલ ઇથર ની વાત કરીએ તો ડાઈ મિથાઇલ ઇથર ના પણ 2 મોલ્સ લઈને અહીં આ રીતના 2 મોલ્સ ડાઈ મિથાઇલ ઇથર લીધેલું છે और ડાઈ મિથાઇલ ઇથર છે इना बॉन्ड છે ખરેખર રાખી દો એટલે ટેમ્પરેચર આપીએ તો રિમૂવ ન થઈ જાય એટલા માટે તો અહીં હું ટેમ્પરેચર આપીશ કાઈ મિથાઇલ ઇથરના સબસ્ટન્ટ ને ટેમ્પરેચર આપીએ દરમિયાન છે આ ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડ વચ્ચે છે જે બોન્ડ ફોર્મેશન હશે એ દરમિયાન આ છે ડાઈ મિથાઇલ ઇથર છે ઈ થોડા ઘણા ટેમ્પરેચર ઇઝીલી રિમૂવ થતો જોવા મળે કારણ કે અહીં ઓક્સિજન ઇથાઇલ ઇથેનોલ છે બે મોલ્સ એની વચ્ચે રહેલો જે બોન્ડ છે હાઇડ્રોજન બોન્ડ એ વધારે સ્ટ્રોંગલી હશે જે વધારે સ્ટ્રોંગ હોય તો એને ટેમ્પરેચર વધારે જોશે મીન્સ ઉત્કલન બિંદુ વધારે જોશે કે વધારે ઉત્કલન બિંદુએ વધારે તાપમાને એ બોન્ડ બ્રેક થશે પરંતુ એની સરખામણીમાં ઇથરની વાત કરીએ ડાઈ મિથાઇલ ઇથરની તો એની અંદર જ્યાં બોન્ડ છે એ બંને વચ્ચેનો બોન્ડ છે ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો એ વીક બોન્ડ હશે તો એ ઈઝીલી તાપમાન થોડું ઘણું તાપમાન આપશું આની સરખામણીમાં ઇથેનોલની સરખામણીમાં તો ઓછા તાપમાને છે એ બ્રેક થશે એના મોલેક્યુલ્સ એટલે તાપમાન આના બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ બંનેના તો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો અહીં બોઇલિંગ પોઈન્ટ છે એ ખરેખર ઇથેનોલનો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખરેખર 78 હશે ડાઈ મિથાઇલ ઇથરની વાત કરીએ એના બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો ખરેખર એનો બોઇલિંગ પોઈન્ટ છે એ 40 હશે તો આ રીતે બંનેના બોઇલિંગ પોઈન્ટ જોવા મળશે આને ઓછો શા માટે તો સર એનું વીક બોન્ડ છે બંને વચ્ચેનો બંને અણુ વચ્ચેનો બોન્ડ છે વીક છે ઓછું ટેમ્પરેચર આપો ઇઝીલી બ્રેક થશે અહીં હાઇડ્રોજન બોન્ડ છે ઇથેનોલમાં તો ઇઝીલી બ્રેક નહીં થાય તાપમાન આની સરખામણીમાં વધારે જશે આનો બોઇલિંગ પોઈન્ટ એટલો જોવા મળે પણ વિદ્યાર્થી મિત્રો બંનેના બોઇલિંગ પોઈન્ટની વાત કરેલી પણ બંનેના મોલર માસ આણ્વીય દળ બંનેના સમાન છે કારણ કે ફોર્મ્યુલા સેમ છે
CH2CH3 શું છે આ? તો આ છે પ્રોપેન. તમે જાણો છો પ્રોપેન. તો પ્રોપેન ની અંદર પ્રોપેન નો પણ બોઇલિંગ પોઈન્ટ આના સમથિંગ ની બાજુમાં જ હશે. આજુબાજુ જોવા મળશે આનો બોઇલિંગ પોઈન્ટ પ્રોપેન નો. આ આલ્કોહોલ છે ઇથેનોલ એની સાથે આનું બોઇલિંગ પોઈન્ટ પણ છે આની આજુબાજુ જોવા મળશે. 78 ની આજુબાજુ જોવા મળશે. પરંતુ આલ્કેન છે અને ઇથર છે આ બંને. આ બંનેમાં ક્યાંય હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થતો જ નથી. ઓન્લી ઇથેનોલ મીન્સ આલ્કોહોલ સંયોજન છે એની અંદર જ હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ જોવા હાજર જોવા મળે. એટલા માટે આ બંનેની સરખામણીમાં આ બંનેના બોન્ડ તોડવા માટે જે ટેમ્પરેચર જોઈએ ઉત્કલન બિંદુ તાપમાન, તો ઈ તાપમાન કરતા આલ્કોહોલ સંયોજનને છૂટું પાડવા માટે હાઇડ્રોજન બોન્ડને તોડવા માટે વધારે ટેમ્પરેચર જોશે. એટલા માટે આનું ઉત્કલન બિંદુ વધારે જોવા મળે. આલ્કેન, પ્રોપેન અને ઇથરની સાથે સાપેક્ષમાં. તો હવે એક નોટ કરી લઈએ. શું? તો જોઈએ નોટ એવી છે ખરેખર મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ. મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ. તમે જો વિચારી મિત્રો, જેમ જેમ આગળ જતા જાય તેમ તેમ કાર્બનની સંખ્યા વધતી જાય, કાર્બન ચેન વધતી જાય, તેમ તેમ અથવા તો તેનું સરફેસ એરિયા, સપાટી પરનું ક્ષેત્રફળ સરફેસ એરિયા વધતો જાય તેમ તેમ અને કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ તેનો બોઇલિંગ પોઈન્ટ હાઈ થતો જાય, વધારે થતો જાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય, હાઇડ્રોકાર્બનનું પ્રમાણ વધતું જાય, તેમ તેમ કાર્બનની સંખ્યા વધતી જાય અને સરફેસ એરિયા, સપાટી પરનું ક્ષેત્રફળ વધે. જેમ કાર્બનની સંખ્યા વધે અથવા સપાટી પરનું ક્ષેત્રફળ વધે તેમ તેમ તેનો બોઇલિંગ પોઈન્ટ માં પણ ઇન્ક્રીઝ થતો જોવા મળે. ઇન્ક્રીઝ મીન્સ વધારો થતો જોવા મળે. એના બોઇલિંગ પોઈન્ટ માં વધારો થતો જોવા મળે. જેમ કાર્બન સંખ્યા વધતી જાય તેમ એના બોઇલિંગ પોઈન્ટ માં પણ આપણને વધારો થતો જોવા મળે. એક બીજી વાત વિદ્યાર્થી મિત્રો, જો હાઇડ્રોજન પ્રેઝન્ટ ન હોય અને એ મોડર્ન માસની વાત કરીએ આણ્વીય દળની, તો આણ્વીય દળ છે હાઇડ્રોજન પ્રેઝન્ટ ન હોય ત્યારે એનો આણ્વીય દળ બોઇલિંગ પોઈન્ટના પ્રોપોર્શનલ જોવા મળે છે. એનું આણ્વીય દળ બોઇલિંગ પોઈન્ટને પ્રોપોર્શનલ જોવા મળશે. ક્યારે? તો કે જ્યારે હાઇડ્રોજન પ્રેઝન્ટ ન હોય એ દરમિયાન હાઇડ્રોકાર્બનમાં ના તોડવા માટે જે બોઇલિંગ પોઈન્ટ છે એ પ્રોપોર્શનલ ટુ મોલર દળ, આણ્વીય દળને પ્રોપોર્શનલ હશે બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ. ખાસ યાદ રાખજો. એટલા માટે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, ક્ષેત્રફળ મોટું થતું જાય, લંબાઈ વધતી જાય, કાર્બન સંખ્યા લાંબી થતી જાય, તો એ દરમિયાન તેનો બોઇલિંગ પોઈન્ટમાં પણ વધારો થતો જોવા મળશે. એટલે બોઇલિંગ પોઈન્ટ કંઈક વધારે હશે. તો જોયું. અને સોલ્યુબિલિટીમાં ઘટાડો થતો જશે. જેમ જેમ બોઇલિંગ પોઈન્ટ વધશે, ક્ષેત્રફળ વધતું જશે, કાર્બન સંખ્યા વધતી જશે, તેમ તેમ તેની દ્રાવ્યતા ઘટતી જશે અને બોઇલિંગ પોઈન્ટમાં વધારો થતો જોવા મળશે. હવે નાની વાતની વાત કરી લઈએ. ખરેખર વિદ્યાર્થી મિત્રો, મિથેનોલ છે ને, મિથેનોલ તમે જાણો છો બહુ ઝેરી છે સંયોજન મિથેનોલ. મિથેનોલ એક ઘણીવાર આલ્કોહોલની અંદર છે, જે દેશી વસ્તુ બનાવે છે, આલ્કોહોલ, દારૂ, તો ઘણીવાર છે તેનું પ્રમાણ આલ્કોહોલ થી ઇથેનોલમાંથી કન્વર્ટ થઈને ડાયરેક્ટલી મિથેનોલમાં કન્વર્ટ થઈ જાય અને ઝેરી બની જાય છે. થોડીક બી મેથડની ભૂલ પડે તો મિથેનોલમાં કન્વર્ટ થઈ જાય છે આલ્કોહોલ, ઇથેનોલ, અને ઈ દરમિયાન એ ઝેરી બની જાય છે. અને ઘણા લોકો છે આવા પ્રકારના મિથેનોલના સેવન, આલ્કોહોલના સેવન જે કન્વર્ટ થયેલું છે મિથેનોલમાં, જે
તે તમે સર્ચ ગૂગલ ની અંદર મારી દેજો, આવશે કે that આલ્કોહોલ છે 7 મિથેનોલ કેટલી જાય જોવા મળે એ ખબર પડશે. તો ખરેખર મિથેનોલ છે એની જગ્યામાં હવે એક જ કાર્બન વધારો, મિથેનોલ માંથી એક જ કાર્બન વધારો છું ઇથેનોલ. તો આલ્કોહોલ ની અંદર એટલે ઇથેનોલ એટેચ થયેલો હોય તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. તો આ ઇથેનોલ છે એ દારૂની અંદર સંકળાયેલો હોય અને ઇથેનોલ સેવન કરવામાં તો નિંદર વધારે આવે તમે જાણો છો. તો આ પ્રકારના બેઝિક ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. મિથેનોલ ઇથેનોલ ની એક ખાલી કાર્બનમાં ચેન્જ થાય, કાર્બનમાં વધારો થાય તો કેટલી ઇફેક્ટ જોવા મળે. હવે નેક્સ્ટ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, આપણે બોન્ડિંગ ની વાત કરીએ આલ્કોહોલમાં, સોલ્યુબિલિટી આલ્કોહોલની વાત કરેલી, વોટર ની અંદર ઉત્કલન બિંદુની વાત કરેલી. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કેમિકલ રિએક્શન, આલ્કોહોલમાં કેમિકલ રિએક્શન કેવા પ્રકારની જોવા મળે એની વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ આઈડિયલ એકેડમી ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. થેન્ક યુ.